હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધી પીસ ઓફ ફિઝિક્સ. આજના વિડીયોમાં આપણે જેઈ 2024ના ગતિના નિયમો એટલે કે ન્યૂટન્સ લોઝ ઓફ મોશન અથવા તો લોઝ ઓફ મોશન ચેપ્ટરના જેઈ 2024ના પીવાયક્યુઝ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો તેનો સૌપ્રથમ પ્રશ્ન આપણી પાસે છે. 1 kg દળને છત પરથી 4 મીટર લંબાઈના દોરાથી લટકાવવામાં આવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દોરડાના મધ્ય બિંદુ સમક્ષિતિજ બળ એફ લગાડતા દોરડું શિરોલંબ અક્ષને સાપેક્ષે 45 ડિગ્રીનો કોણ બનાવે છે. તો એફ નું મૂલ્ય ખાલી જગ્યા હશે. એવું ધારો કે દળ સમતોલન સ્થિતિમાં છે. બરાબર. તો આપણે જાણી શકીએ છીએ તેમ કે અહીંયા આનું માસ છે કે દળ છે 1 kg ન્યૂટન. તો ગ્રેવિટીના લીધે અહીંયા જે ફોર્સ લાગશે તે m ઇન્ટુ g જેટલું લાગશે. તો માસ છે 1 ઇન્ટુ 10. તો આપણી પાસે અહીંયા જે ફોર્સ લાગશે તે આવશે 10 ન્યૂટન. બરાબર. તો અહીંયા આપણે 10 ન્યૂટન જેટલું ફોર્સ લાગે છે. હવે T1 ના હું બે કોમ્પોનેન્ટ્સ બનાવી શકું છું. એક તો અહીંયા જે પાસેનો T1 ના બે કોમ્પોનેન્ટ્સ બની શકે છે. ધીસ ઇઝ થીટા. ઓકે. તો T1 નો આ જે થીટાની બાજુવાળો ઘટક છે તે થશે આપણો cos થીટા, T1 cos થીટા, અને આ થશે T1 sin થીટા. હવે અહીંયા એમ બોલ્યું છે કે સમસ્થિતિજ બળ લગાવતા આપણું જે આ દળ છે તે સમતોલન સ્થિતિમાં છે, એટલે કે તે ઇક્વિલિબ્રિયમમાં હશે. તો એનો મતલબ એમ થયું કે T1 cos થીટા એ આ mg જેટલા બળને સમાન હોવું જોઈએ અને T1 sin થીટા એ f ને સમાન હોવું જોઈએ. તો હું લખી શકું છું T1 cos થીટા ઇક્વલ્સ ટુ mg, અને આપણી પાસે છે T1 sin થીટા ઇક્વલ્સ ટુ ફોર્સ f. બરાબર. હવે આપણે જાણીએ છીએ તેમ હું આ બંનેનું રેશિયો લઈ શકું છું. તો sin થીટા બાય cos થીટા આપણી પાસે થશે tan થીટા, જે થશે f બાય mg ને બરાબર. બરાબર. હવે tan થીટા અહીંયા tan થીટા આપણો છે 45 ડિગ્રી ઇક્વલ્સ ટુ f બાય mg. તો tan 45 આપણું થતું હોય છે 1. તો f ઇક્વલ્સ ટુ શું થશે? mg. બરાબર. તો આ mg નું મૂલ્ય કેટલું આવશે આપણે પાસે? 10 ન્યૂટન. તો અહીંયા જે સાચો આન્સર થશે તે થશે 10 ન્યૂટન. બરાબર. હવે આપણી પાસે બીજો પ્રશ્ન છે. W જેટલો વજન ધરાવતો એક ભારે લોખંડનો સળિયો, તેનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો માણસના ખભા ઉપર રાખેલ છે. સળિયો સમસ્થિતિજ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. માણસ દ્વારા અનુભવાતું વજન ખાલી જગ્યા હશે. બરાબર. તો ધારો કે આપણી પાસે એક આવી રીતે સળિયો છે. બરાબર. અને જમીન સાથે તે કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો. અહીંયા એક માણસ ઊભો છે. બરાબર. એના ખભા પર આપણે આ સળિયાને રાખેલો છે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ સળિયાના હંમેશા સેન્ટર ઓફ માસ અથવા દ્રવ્યમાન કેન્દ્રથી તેનું વજન આપણી પાસે છે W જેટલું. બરાબર. હવે આ સળિયો એ અત્યારે સમતોલન સ્થિતિમાં છે, એટલે કે રેસ્ટ પર છે. તો આપણે જોઈ શકીએ છીએ તેમ અહીંયા આપણે શું શોધવાનું છે કે આ માણસના ખભા પર બળ કેટલું અનુભવાતું હશે. બરાબર. તો હું જોઈ શકું છું તેમ કે અહીંયા આપણે નોર્મલ ફોર્સ આપણે ધારી શકીએ છીએ, અને આ છે આ સળિયાની લેન્થ છે L. બરાબર. તો હું અહીંયા ટોર્કનો કોન્સેપ્ટ લગાવી શકું છું કે આ નોર્મલ ફોર્સ અને બે આપણી ફોર્સ છે. એક તો વજન W છે અને બીજું છે નોર્મલ ફોર્સ, કે જે આ માણસના ખભા પર ફોર્સ લગાવતો હશે. બરાબર. તો નોર્મલ ફોર્સ મલ્ટીપ્લાય બાય L, અને આ થશે cos થીટા. તો પાસેનો ઘટક આપણી પાસે આવશે cos થીટા. બરાબર. અને તે બરાબર થવું જોઈએ. હવે જો આ W આ રીતે છે, આ દિશામાં છે, તો W થઈ જવું જોઈએ અહીંયા W ઇન્ટુ આ પોઈન્ટની સાપેક્ષે આ અંતર થશે આપણી પાસે L/2 ઇન્ટુ cos થીટા. બરાબર. તો cos થીટા થી cos થીટા કેન્સલ થઈ જશે. તો આપણી પાસે આવશે અહીંયા L cos થીટા, તો L થી L પણ કેન્સલ થઈ જશે. નોર્મલ ફોર્સ આવશે આપણી પાસે W/2. તો અહીંયા જે ફોર્સ લાગશે તે આવશે W/2. હવે પાછો સમજજો, મેં અહીંયા શું કર્યું છે, મારી પાસે ટોટલ બે ફોર્સ છે. એક તો આ સળિયાનું વજન કે જેને આપણે W કહીએ છીએ, તે સેન્ટર ઓફ માસથી મેં કેન્દ્રથી નીચેની તરફ દેખાડ્યું, કેમ કે તે ગ્રેવિટીને લીધે છે. બરાબર. હવે આ માણસ તેના ખભા પર એક બળ અનુભવતો હશે. ધારો કે તે બળ છે F. તે સમાન થવું જોઈએ તેના નોર્મલ ફોર્સને લીધે. બરાબર. આપણી પાસે ન્યૂટનનો થર્ડ નિયમ છે કે દરેક બળને પ્રતિબળ એક હોય છે, તે ઓપોઝિટ દિશામાં હોય છે. જો આ સિસ્ટમ એ સ્થિર
તો આ સિસ્ટમ એ ઇક્વિલિબ્રિયમમાં હોય તો આ બંને ફોર્સ એકબીજાને ઇક્વલ હશે, બરાબર? તો મેં શું કર્યું, આ નોર્મલ ફોર્સ અને આ ડબલ્યુ અરાઉન્ડ બે ટોર્ક લીધા જે એકબીજાને ઇક્વલ હોવા જોઈએ, કેમ કે આનું કોઈ ભ્રમણ થતું નથી, બરાબર? તો ટોર્ક શું હોય છે, તમારી પાસે જનરલી ટોર્ક ઇક્વલ્સ ટુ હોય છે આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ એફ, બરાબર? મતલબ કે સપોઝ કે આ દિશામાં ફોર્સ લાગતું હોય અને આ પોઈન્ટથી હું એનું ટોર્ક શોધવા માંગુ છું, તો આ થશે આર પરપેન્ડિક્યુલર, મતલબ ફોર્સ જે પોઈન્ટ પર લાગતું હોય તેનું જે પોઈન્ટ અરાઉન્ડ હું ટોર્ક ફાઇન્ડ કરવા માંગુ છું ત્યાંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અથવા તો લંબ અંતર, બરાબર? તો તે પરથી આપણે કહી શકીએ કે અહીંયા જે આન્સર આવશે તે આવશે આપણું W/2. હવે આપણી પાસે ત્રીજો પ્રશ્ન છે, અહીંયા લીસી હલકી ગરગડી પરથી પસાર થતી એક હલકી દોરી M1 અને M2 જેટલા બે ચોસલાઓને બાંધે છે. તો અહીંયા ધારો કે મારી પાસે એક ગરગડી છે, અહીંયા એક દળ છે M1, અહીંયા બીજું દળ છે M2, બરાબર? તો આપણે M2/M1 નો ગુણોત્તર શોધવાનો છે. તો તંત્રનો પ્રવેગ આપણને આપ્યો છે, તો એક્સિલેશન ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ છીએ M2 - M1 ડિવાઇડેડ બાય M2 પ્લસ M1 ઇન્ટુ G. આને એટવુડ મશીન પણ કહેતા હોય છે. આનું આ સમીકરણ તમારે યાદ રાખવું પડશે, બરાબર? એક્સિલેશન આપણી પાસે કેટલું છે G/8 અને અહીંયા આપણી પાસે છે M2 - M1 ડિવાઇડેડ બાય M2 પ્લસ M1 ઇન્ટુ G. G થી G કટ થઈ જશે, આપણી પાસે આવશે M1 પ્લસ M2 ઇક્વલ્સ ટુ 8 ઇન્ટુ M2 માઇનસ M1. હું લખી શકું છું M1 પ્લસ M2 શુડ બી ઇક્વલ ટુ 8M2 માઇનસ 8M1, બરાબર? 8M1 આ બાજુ આવી જશે તો થઈ જશે 9M1 અને ઇક્વલ ટુ 7M2. તો હું લખી શકું છું M2/M1 ઇક્વલ્સ ટુ 9/7. આપણી પાસે અહીંયા જે આન્સર આવશે તે આવશે M2/M1 ઇક્વલ્સ ટુ 9/7. ઓકે, હવે જો તમારે અહીંયા કયું દળ વધારે લેવું એ પણ એક પ્રશ્ન છે. દેખો તો દરેક રેશિયો શું છે, 9:7 ગ્રેટર દેન 1 છે, 4:3 ગ્રેટર દેન 1, 8:1 ગ્રેટર દેન 1, 5:3 ગ્રેટર દેન 1, મતલબ M2 ઇઝ ગ્રેટર દેન M1. તમને ઓપ્શન પરથી પણ એક આઈડિયા આવવો જોઈએ. તો એ M2 - M1 મેં એટલા માટે લીધેલું છે, સમજ્યા? તો આ તો આપણો આ પ્રશ્ન, બરાબર? એક પદાર્થ સંપૂર્ણ લીસા સમાન 45 ડિગ્રી પર રહેલા ઢાળવાળા સમતલ પરથી સરકવવા માટેના સમયના n ગણો સમય ખરબચડા 45 ડિગ્રી પર રહેલા ઢાળવાળા સમતલ પર લાગે છે. તો પદાર્થ અને ઢાળવાળા સમતલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક ખાલી જગ્યા છે. તો આપણી પાસે બે સપાટી છે, એંગલ છે અહીંયા 45 ડિગ્રી, બરાબર? અહીંયાથી એક પદાર્થ આપણો નીચેની સાઈડ આવે છે જેમાં સપોઝ કે સમય લાગે છે t, બરાબર? તો એનું એક્સિલેશન અહીંયા શું આવશે g sin થીટા, લીસો છે એટલા માટે, બરાબર? અને બીજું આપણી પાસે છે ફ્રિક્શન વાળી સરફેસ જેની આપણી પાસે ઘર્ષણાંક છે μs, અને અહીંયાથી આ પદાર્થ નીચે આવે તો ટાઈમ લાગે છે nt. ઓકે, અહીંયા એક્સિલેશન શોધવા માટે તો આપણે લખી શકીએ કે તે mg sin થીટા જેટલું એના પર નીચે ફોર્સ લાગે છે માઇનસ μmg cos થીટા જેટલું ફોર્સ ઘર્ષણના લીધે લાગતું હોય છે, તે ઇક્વલ થવું જોઈએ ma બરાબર. એક્સિલેશન આપણી પાસે આવશે g sin થીટા માઇનસ મ્યુ cos થીટા. હવે લેન્થ તો બંનેમાં સેમ જ છે, અહીંયા બી L છે, અહીંયા બી L છે, બરાબર? તો ઇનિશિયલી રેસ્ટ પરથી સ્ટાર્ટ થાય છે, તો આપણી પાસે ડિસ્ટન્સ L નું ફોર્મ્યુલા આવશે હાફ AT² અને અહીંયા આવશે L ઇક્વલ્સ ટુ હાફ, અને આપણે A ડેશ લઈ લઈએ, A ડેશ NT², બરાબર? હવે આપણે બંનેનો ભાગાકાર કરી લઈએ તો આપણી પાસે શું આવશે, ડિસ્ટન્સ બંનેમાં સેમ છે, બરાબર? તો હું અહીંયા બંનેનો રેશિયો લઈ લઉં, આ ઇક્વેશન 1 છે, આ ઇક્વેશન 2 છે, તો 2/1 કરી દઈએ આપણે, તો આપણી પાસે આવશે NT² ડિવાઇડેડ બાય T² ઇન્ટુ A ડેશ બાય A ઇક્વલ્સ ટુ 1. ઓકે, તો T² થી T² કટ થઈ જશે અને અહીંયા આપણી પાસે આવશે n² ઇક્વલ્સ ટુ A બાય A ડેશ. એક્સિલેશન આપણી પાસે શું છે, g sin થીટા, અને આ છે આપણી પાસે g sin થીટા માઇનસ મ્યુ cos થીટા. તો હું આને આ રીતે લખી શકું છું n² ઇન્ટુ g sin થીટા માઇનસ
એન સ્ક્વેર ઇન્ટુ મ્યુ કોસ થીટા ઇક્વલ્સ ટુ જી સાઇન થીટા. બરાબર, આ રીતે આપણી પાસે અહીંયા સમીકરણ છે. હવે હું આને લખી શકું છું, આપણે મ્યુની વેલ્યુ શોધવાની છે. બરાબર, તો જી સાઇન થીટા આ બાજુ લઈ લઈએ તો એન સ્ક્વેર જી સાઇન થીટા માઇનસ જી સાઇન થીટા ઇક્વલ્સ ટુ એન સ્ક્વેર મ્યુ કોસ થીટા. મારી પાસે અહીંયા શું આવશે જુઓ, મ્યુ ઇક્વલ્સ ટુ એન સ્ક્વેર જી સાઇન થીટા માઇનસ જી સાઇન થીટા divided by n square cos theta. તો અહીંયા આપણે n square cos theta ને અંદરની સાઈડ લઈ લઈએ તો g ઇન્ટુ tan theta, બરાબર, g ઇન્ટુ sin theta by cos theta થઈ જશે. બરાબર, માઇનસ આપણી પાસે અહીંયા પાછું g છે, g ઇન્ટુ sin theta by cos theta અગેન tan theta આવશે ડિવાઇડેડ બાય n સ્ક્વેર. હવે અહીંયા આપણો ખૂણો કેટલો છે બંને કેસમાં? 45 ડિગ્રી છે. તો અહીંયા એક જી હતું, બરાબર, એક જી અહીંયા હતું, તો અહીંયા મ્યુ ઇન્ટુ જી આવશે આપણી પાસે. તો જી થી જી પણ કેન્સલ થઈ જશે. આપણી પાસે મ્યુ ઇક્વલ્સ ટુ ટેન થીટા, 1045 આપણી પાસે શું હોય છે? 1 માઇનસ ટેન થીટા અગેન 1 ડિવાઇડેડ બાય એન સ્ક્વેર. તો આપણી પાસે અહીંયા જે જવાબ આવશે, બરાબર, જે જવાબ આવશે તે થશે 1 માઇનસ 1 બાય એન સ્ક્વેર. બરાબર, તો આ તો આ પ્રશ્નનો આપણો જવાબ. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. એક ખેલાડી 150 ગ્રામ દળના અને 20 મીટર પર સેકન્ડના ઝડપ દરથી ગતિ કરતા બોલને પકડે છે. જો કેચ પકડવાની પ્રક્રિયામાં 0.1 સેકન્ડમાં પૂર્ણ થાય તો બોલ દ્વારા ખેલાડીના હાથ પર લાગતું બળ મૂલ્યમાં ખાલી જગ્યા હશે. તો આપણી પાસે ફોર્સનું ફોર્મ્યુલા છે m ઇન્ટુ એ, m ઇન્ટુ હું લખી શકું છું v માઇનસ યુ બાય ટી. બરાબર, m આપણી પાસે માસ છે 0.15 kg, ફાઇનલ સ્પીડ 0 માઇનસ યુ આપણી પાસે છે 20 મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય 0.1. બરાબર, હું લખી શકું છું 1.5 ઇન્ટુ 20, કેમ કે મૂલ્ય શોધવાનું છે તો માઇનસનું કોઈ જરૂર નથી. તો 20 ઇન્ટુ 1.5 આપણી પાસે આવશે 30 ન્યૂટન. બરાબર, તો એ આપણા સાચો આન્સર શું આવશે? 30 ન્યૂટન. આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. એક ઝાડની ડાળી પરથી 10 kg દળ ધરાવતી સાંકળ વડે 200 ન્યૂટન વજન ધરાવતી વસ્તુને લટકાવવામાં આવે છે. ઝાડની ડાળી શાખા ચેઇનને ખાલી જગ્યા બળથી ખેંચશે. બરાબર, તો અહીંયા આપણી પાસે શું છે કે 10 kg, તો આપણી પાસે 10 kgની દળ ધરાવતી એક સાંકળ છે. ધારો કે અહીંયા એક આપણી પાસે ઝાડ છે, બરાબર, અહીંયા ડાળી છે, ડાળી પરથી આપણે સાંકળ છે, એના નીચે આપણે એક 10 kgનું આ 10 kgની સાંકળ છે, એની પાસે પર જે ગ્રેવિટેશનલ ફોર્સ આવશે 100 ન્યૂટન આવશે, અને અહીંયા છે 200 ન્યૂટન. તો જો ટોટલ ઝાડની ડાળી પર જે ફોર્સ લાગશે તે આવશે 300 ન્યૂટન. તો અહીંયા જે આન્સર આવશે તે આવશે આપણો 300 ન્યૂટન. પાછો આપણી પાસે એક પુલી વાળો ક્વેશ્ચન આવી ગયો છે, જેમાં આપણી પાસે m1 અને m2 બે દળ છે અને પુલી પરથી આપણે તેને લટકાયેલા છે. જો તંત્રમાં પ્રવેગ g/√2 હોય તો દળનો ગુણોત્તર m1/m2 આપણે ફાઇન્ડ કરવાનો છે. તો તમે પહેલા આ પ્રશ્નને ખુદથી એકવાર ટ્રાય કરો, જો કે તમારાથી થાય છે કે નહીં, પછી આ વિડીયોને સોલ્વ કરજો. તો પછી આ વિડીયોને પ્લે કરીને તો તમે પહેલા ખુદથી એકવાર આ ટ્રાય કરો કે આ પ્રશ્ન તમારાથી થાય છે કે નહીં. વિડીયોને પોઝ કરી દો અને જોઈ લો. આપણી પાસે જે પહેલાનો ફોર્મ્યુલા હતા તેનાથી આપણે આ કરવાનું છે. એક્સિલેશન ઇક્વલ્સ ટુ અગેન આપણે લખી શકીએ છીએ m2 માઇનસ m1 ડિવાઇડેડ બાય m2 પ્લસ m1 ઇન્ટુ g, કેમ કે m2 અહીંયા વધારે છે. બરાબર, તો એક્સિલેશન આપણી પાસે આપેલું છે g/√2 ઇક્વલ્સ ટુ m2 માઇનસ m1 ડિવાઇડેડ બાય m2 પ્લસ m1 ઇન્ટુ g. બરાબર, તો g થી g અહીંયા કટ થઈ જશે, તો તમારી પાસે આવશે m1 પ્લસ m2 અહીંયા આવશે √2 m2 માઇનસ √2 m1. બરાબર, તો આપણે અહીંયા રેશિયો ફાઇન્ડ કરવાનો છે m1/m2 નો. બરાબર, તો √2 m1 ને હું આ બાજુ લઈ લઈશ, તો m1 1 પ્લસ √2 અને અહીંયા આવશે m2 √2 માઇનસ 1. બરાબર, તો m1/m2 આપણી પાસે આવશે √2 માઇનસ 1 ડિવાઇડેડ બાય
√2 + 1. આપણી પાસે જે સાચો આન્સર આવશે તે થશે ક્વેશ્ચન ઓપ્શન 4. બરાબર? તો આ પ્રશ્નનો જવાબ. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. એક કણ F બળની અસર હેઠળ XY સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે તેનું કોણીય રેખીય વેગમાન T એઝ અ ફંક્શન ઓફ T ઇઝ I cap cos kt - J cap sin kt થી આપી શકાય છે. જો K એ અચળાંક હોય તો F અને P વચ્ચેનો ખૂણો શોધો. તો P આપણી પાસે છે cos kt I cap minus sin kt J cap. તો ફોર્સ મારે શોધવું હોય તો ફોર્સ એ શું થતું હોય છે dp/dt. તો સાઇનનું સંકલન અને કોસનું વિકલન આ બંને ઋણ હોય એટલું યાદ રાખી લો ને. તો કોસનું વિકલન કરીશ તો શું થઈ જશે dp/dt કરીશ તો માઇનસ sin kt. બરાબર? હવે t k બહાર આવી જશે તો આપણી પાસે k આવી જશે I cap માઇનસ sin kt નું આપણે કરીશું તો પ્લસ સાઇનનું સંકલન અને કોસનું વિકલન. તો માઇનસ માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે તો માઇનસ કોસ kt ઇન્ટુ k એ કેપ જે કેપ. બરાબર? તો હવે આપણે આ બંને વચ્ચેનો આપણે ખૂણો શોધવો છે. તો ખૂણો શોધવા માટે એક રીત છે F.P કરી લઈએ. F.P શું થશે જોઈ લઈએ. cos kt ઇન્ટુ આ ટર્મ આવી જશે I cap ડોટ I cap આપણી પાસે 1 થતું હોય છે. તો sin kt ઇન્ટુ k જે માઇનસ છે આપણી પાસે. બરાબર? હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ cos kt ઇન્ટુ sin kt ઇન્ટુ k. હવે આ ટર્મ આપણું નેગેટિવ છે માઇનસ છે અહીંયા એટલા માટે અને આ ટર્મ આપણું પોઝિટિવ છે તો બંને શું થઈ જશે 0. તો F.P ક્યારે 0 હોય જ્યારે FP cos θ લખી શકીએ આપણે. આ 0 ક્યારે હોય છે જ્યારે થીટા આપણો 90 ડિગ્રી હોય. તો આપણો સાચો આન્સર શું થશે અહીંયાથી π/2. બરાબર? 90 ડિગ્રીને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો શું કરી શકીએ 180 ડિગ્રી पे पाई 90 पे कितना હાફ થઈ ગયું. તો પાઈ પણ શું થઈ જશે હાફ π/2 રેડિયન. બરાબર? તો આ પ્રશ્નનો જવાબ. 50 kg દળની એક ભારે પેટી સમક્ષિતિજ સપાટી ઉપર ગતિ કરે છે. પેટી અને સમક્ષિતિજ સપાટી વચ્ચે ગતિકીય ઘર્ષણાંક 0.3 કેલ્વિન છે. તો ગતિકીય ઘર્ષણ બળ શોધો. તો આપણી પાસે ગતિકીય ઘર્ષણ બળનું જે ફોર્મ્યુલા હોય છે તે હોય છે μk ઇન્ટુ n. બરાબર? એટલે કે આપણી પાસે અહીંયા એક 50 kg દળની આ બાજુ પેટી ગતિ કરે છે તો એના ગ્રેવિટેશનલ ફોર્સ આવશે આપણી પાસે 500 ન્યૂટન અથવા 50 ઇન્ટુ 9.8 કરીશું તો આપણી પાસે આવશે 490 ન્યૂટન. બરાબર? તો નોર્મલ ફોર્સ આપણને મળી ગયું છે જે છે 490 ન્યૂટન. 0.3 ઇન્ટુ 490 કરીશું તો આપણને મળશે 0.3 થી આપણે કેન્સલ કરી શકીએ છીએ આ વસ્તુ. 49 ઇન્ટુ 3 આપણી પાસે આવશે 147 ન્યૂટન. તો જે ગતિકીય ઘર્ષણ બળ હશે તે આપણી પાસે આવશે 147 ન્યૂટન. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. લાકડાનું 5 kg દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોયતળિયા ઉપર રહેલ છે. ત્યારે 25 kg દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપર મૂકવામાં આવે ત્યારે ભોયતળિયું નીચે દબાય છે અને ચોસલું અને નળાકાર બંને એકસી સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરની ગતિથી નીચે તરફ પ્રવેગથી ગતિ કરે છે. ભોયતળિયાના આ તંત્ર દ્વારા લાગતું બળ ખાલી જગ્યા છે. બરાબર? તો આપણી પાસે એક આવી રીતે લાકડાનું ચોસલું છે જેનું માસ છે 5 kg અને અહીંયા એક લોખંડનો નળાકાર છે આ રીતે તેનું માસ છે 25 kg. બરાબર? તો ટોટલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે ફોર્સ લાગશે નીચેની સાઈડ તે થશે 300 ન્યૂટન અને એક નોર્મલ ફોર્સ ઉપરની બાજુ લાગશે અને આ આખું તંત્ર 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરની એક્સિલેશનથી નીચે તરફ ગતિ કરે છે. બરાબર? જો બે વસ્તુ યાદ રાખવી. કોઈ પણ તંત્ર ગ્રેવિટીની ડાયરેક્શનમાં ગતિ કરે. બરાબર? હવે ધારો કે હું ગ્રેવિટી જે હોય હંમેશા નીચેની તરફ લાગતું હોય છે. બરાબર? ધારો કે તે એ એક્સિલેશનથી નીચેની તરફ ગતિ કરે છે તો હવે એ ઇફેક્ટિવ કેટલું લેવું? આ છે ને બહુ મોટો એક પ્રશ્ન દરેકના મગજમાં થતો હોય છે કે સેમ ડાયરેક્શનમાં ગ્રેવિટેશનલ એક્સિલેશન છે તો એ ઇફેક્ટિવ કેટલું લેવું? તો અહીંયા જુઓ આપણે કોઈ બે ગાડી છે. બરાબર? સેમ ડાયરેક્શનમાં ગતિ કરે છે. ધારો કે આ 10 કિલોમીટર પર અવર અને બીજી ગાડી છે 20 કિલોમીટર પર અવર ની
સ્પીડથી ગતિ કરે છે. તો આની સાપેક્ષે આનો વેગ આપણે શોધવો હોય તો શું કરતા હોય છે, દરેકનો બંનેનું આપણે બાદબાકી કરતા હોય છે. તેવી જ રીતે એક્સિલેશનમાં પણ યાદ રાખો, સેમ ડાયરેક્શનમાં એક્સિલેશન છે તો બંનેનું શું થશે, સબટ્રેક્શન g માઇનસ a, બરાબર. તો હવે અહીંયા જુઓ, આપણી પાસે જે ભોય તળિયા પર તંત્ર દ્વારા જે બળ લાગતું હશે તે શું આવશે, આ જે નોર્મલ ફોર્સ આવશે તે શું આવશે, m ઇન્ટુ g માઇનસ a. માસ કેટલું છે આપણી પાસે 30 kg, g આપણી પાસે કેટલું હોય છે 9.8, માઇનસ એક્સિલેશન અહીંયા કેટલું છે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 30 ઇન્ટુ આપણી પાસે આવશે 9.7, તો આપણે લખી શકીએ છીએ 97 ઇન્ટુ c, તો તેને આપણે લખી શકીએ છીએ 291 ન્યૂટન. તો અહીંયા આપણે જે ફોર્સ લાગતું હશે, બરાબર, એ કેટલું હશે 291 ન્યૂટન. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે, 2 kgની એક ઈંટ સપાટી ઉપર સરકે છે કે જે સમક્ષિતિજ સાથે અક્ષને અનુલક્ષીને 45 ડિગ્રીના કોણે રહેલ છે. તેઓની સપાટીઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક ખાલી જગ્યા હશે. તો જો આ રીતે આપણી પાસે છે, આ ખૂણો છે 45 ડિગ્રી, બરાબર. તો આના પર જે ગ્રેવિટેશનના લીધે ફોર્સ લાગશે તે આવશે 2 ઇન્ટુ 10 ન્યૂટન, તો 20 ન્યૂટન લઈ શકીએ. આ બાજુ 20 cos sin 45, તો 20/√2, અને નોર્મલ ફોર્સ બનશે આપણી પાસે 20/√2, બરાબર. તો આપણી પાસે સ્થિત ઘર્ષણાંક શું આવશે એ શોધવાનું છે. તો જો આ ફોર્સ જે ડ્રાઇવિંગ ફોર્સ આપણે કહેતા હોઈએ, જે ચાલક બળ, તે અને ઘર્ષણ બળ સમાન થવું જોઈએ. તો 20/√2, બરાબર, અહીંયા આવશે આપણી પાસે મ્યુ, જે સ્થિત ઘર્ષણાંક છે, ઇન્ટુ અને નોર્મલ ફોર્સ જે છે આપણી પાસે 20/√2, કેમ કે cos 45 લગાવીશું, 20 cos 45, બરાબર, તો તે શું આવશે 20√2. આ બંને કેવા છે, સમાન છે. હવે જોઈ શકીએ છીએ તેમ આ બંને તો કેન્સલ આઉટ થઈ જશે, તો મ્યુએસ ની વેલ્યુ કેટલી આવશે આપણી પાસે 1. તો સ્થિત ઘર્ષણાંકનું અહીંયા મૂલ્ય કેટલું હોવું જોઈએ, સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હોવું જોઈએ 1. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે, જમીન ઉપર પ્રારંભિક વિરામ સ્થિતિમાં રાખેલા એક લાકડાના ચોસલાને બળ વડે ખેંચવામાં આવે છે ત્યારે તે સમય t સાથે રેખીય રીતે વધે છે. તો ફોર્સ એ t ને ડિરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. તો આપણને અહીંયા પૂછ્યું છે કે પ્રવેગ એનો સમય સાથે સંબંધ કેવો હશે. તો હું ફોર્સને અહીંયા લખી શકું છું m એ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t, એક્સિલેશન ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t. તો એક્સિલેશન ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t મતલબ એક્સિલેશન પણ સમય સાથે કેવી રીતે વધતું હશે, રેખીય રીતે. તો અહીંયા જે સાચો આન્સર આવશે એ આ ગ્રાફ આવશે. તો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે, 4 kg દળ ધરાવતો એક પદાર્થ બે બળો F1 અને F2 ને અનુભવે છે. પદાર્થમાં પ્રવેગ ખાલી જગ્યા હશે. તો F નેટ કેટલું આવવું જોઈએ, અહીંયા 5i કેપ પ્લસ 3i કેપ, તો થઈ જશે 8i કેપ પ્લસ 8j કેપ માઇનસ 4j કેપ, આપણી પાસે આવશે પ્લસ 4j કેપ પ્લસ 7k કેપ માઇનસ 3k કેપ, આપણી પાસે આવશે પ્લસ 4k કેપ. પદાર્થમાં આપણે પ્રવેગ કેટલો હશે, તો અહીંયા લખી શકીએ છીએ ma 8i કેપ પ્લસ 4j કેપ પ્લસ 4k કેપ, બરાબર. તો માસને અહીંયા લખી શકું છું 4 ઇન્ટુ એક્સિલેશન, આપણી પાસે પાછું 8i કેપ પ્લસ 4j કેપ પ્લસ 4k કેપ છે. એક્સિલેશન આપણી પાસે શું આવશે 2i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ, બરાબર. તો આપણી પાસે જે સાચો આન્સર આવશે તે શું આવશે 2i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ, તે આપણો પ્રવેગ હશે. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે, જો એક ક્રિકેટર 120 ગ્રામના અને 25 મીટર પર સેકન્ડની ઝડપ ધરાવતા બોલને પકડે છે. કેચ પકડવાની પ્રક્રિયામાં 0.1 સેકન્ડમાં પૂરી થતી હોય તો ખેલાડીના હાથ પર બોલ દ્વારા લાગતું બળ ખાલી જગ્યા હશે. તો F ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ છીએ m ઇન્ટુ v માઇનસ u બાય t. માસ કેટલું છે આપણી પાસે 0.12 kg, બરાબર. સ્પીડ એની છે 0c માઇનસ 25, અને ટાઈમ આપણી પાસે છે 0.1 સેકન્ડ. તો 10 પાવર -1 ઉપર જશે તો આપણી પાસે આવશે 1.2 ઇન્ટુ -25. 1.2 ઇન્ટુ -25 કરશો તો આપણી પાસે આવશે 30 ન્યૂટન. માઇનસ સાઇનને આપણે અવગણી શકીએ છીએ કેમ કે આપણે મૂલ્ય જ શોધવાનું છે. આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બ્લોક અને ટ્રોલીના તંત્રને ધ્યાનમાં લો. જો ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો તંત્રનો પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં ખાલી જગ્યા હશે. તો ટેન્શન આપણે અહીંયા આ બાજુ આ લાગતું હશે, બરાબર. ઓલવેઝ ટેન્શન એ પુલીની ટુવર્ડ્સ લાગતું હશે. તો આપણી પાસે જોઈ શકીએ છીએ તેમ આ નીચેની તરફ ગતિ કરતું હશે અને આ પણ
આ તરફ ગતિ કરતું હશે, બરાબર. તમારે આ એક્સિલેશન ફાઇન્ડ કરવું છે અહીંયા. તો હું પહેલા આના માટે બધા સમીકરણ લખી શકું છું. આપણી પાસે સમીકરણ શું આવશે જોઈ લઈએ. 60 માઇનસ ટેન્શન શુડ બી ઇક્વલ્સ ટુ 6 ઇન્ટુ એ, બરાબર. જો આની એક્સિલેશન શું હશે 6 ઇન્ટુ એ. તો આના પર જે નોર્મલ ફોર્સ જે 200 ન્યૂટન આવશે, બરાબર. તો હવે આપણે આના પર જે ફ્રિક્શનલ ફોર્સ આવશે તે કેટલું આવશે? મ્યુ કેટલું છે આપણી પાસે 0.04 ટુ 200, બરાબર. તો 0.04 ઇન્ટુ 200 કરીશું તો આપણી પાસે આવશે 8 ન્યૂટન. તો હું લખી શકું છું ટેન્શન ટી માઇનસ ફ્રિક્શનલ ફોર્સ છે 8 ન્યૂટન ઇક્વલ્સ ટુ આપણી પાસે આવવું જોઈએ 20 ઇન્ટુ એ. તો હવે બંનેનો સરવાળો કરી દો. 60 માઇનસ 8 આપણી પાસે થશે. આ બંનેનો સરવાળો કરીશું તો 60 માઇનસ 8 52 હોવું જોઈએ 26 એ. એક્સિલેશન કેટલું આવશે 52/26 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો આ થશે આપણા આ પ્રશ્નનો જવાબ. હવે આપણી પાસે નેક્સ્ટ જે પ્રશ્ન છે તે છે આ પ્રમાણે. 5 kg આપણી પાસે દળ છે. મ્યુ અહીંયા આપણી પાસે 0.1 છે અને અહીંયા જે ખૂણો છે તે 30 ડિગ્રી છે. બ્લોક ઓફ માસ 5 kg is placed on a rough inclined surface as shown in the figure. If F1 is the force required to just move the block up the inclined plane and F2 is the force required to just to prevent the block from the sliding down, then find the value of F1 minus F2. બરાબર. તો આ પ્રશ્ન ઇંગ્લિશમાં એટલા માટે લીધો છે કે મારી પાસે એનું ગુજરાતી વર્ઝન નથી, બરાબર. તો શું છે F1 is the force required to just move the block up the inclined plane, બરાબર. F2 શું છે? Just to prevent the block from the sliding down. Okay. તો પહેલા આપણે આનું બોડી ડાયાગ્રામ બનાવી દઈએ. 30 ડિગ્રી છે અને અહીંયા 5 kg છે, બરાબર. તો 5 ઇન્ટુ 10 કરી શકીએ છીએ આપણે 50 ન્યૂટન. એક આ બાજુ ફોર્સ લાગશે ને એક આ બાજુ ફોર્સ લાગશે. તો આ હશે સાઇન કોમ્પોનન્ટ 50 સાઇન 30 આપણે લઈ શકીએ છીએ 25 ન્યૂટન અને 50 cos 30 આપણે આને લઈ શકીએ છીએ 50√3. તો આ થશે 25√3, બરાબર. તો આવી રીતે આપણી પાસે ફોર્સ આવી ગયા છે. ઓકે. ઓકે, તો પહેલા આપણે શું ફાઇન્ડ કરવાનું છે? F1 ઇઝ ધ ફોર્સ રિક્વાયર્ડ ટુ જસ્ટ મૂવ ધ બ્લોક અપસાઇડ ધ ઇન્ક્લાઇન. ઓકે, તો જુઓ અહીંયા આ માટે આપણે જે ફોર્સ ફાઇન્ડ કરવો છે, ધારો કે અહીંયા આપણો બ્લોક છે. તો એક તો મારે આ બાજુ ફોર્સ લગાવવા માટે અહીંયા જો આપણે આના પર કયા કયા ફોર્સ લાગે છે, એક તો આપણે આને પર લાગે છે 25 ન્યૂટન જેટલું ફોર્સ. અને જ્યારે હું આને ઉપરની સાઈડ પુશ કરવાનો ટ્રાય કરીશ તો એક ફ્રિક્શન ફોર્સ પણ આ બાજુ લાગશે. તો ફ્રિક્શન ફોર્સ કેટલું આવશે આપણે જોઈ લઈએ. મ્યુ ઇન્ટુ એન. મ્યુ છે આપણી પાસે 0.1 અને ઇન્ટુ 25/5√3. હું એને લખી શકું છું 25/10√3. તો એને હું લખી શકું છું 5/2√3. તો હવે અહીં આપણે જોઈ લઈએ કે જે F1 ફોર્સ આવશે તે કેટલું આવશે 25 પ્લસ 5/2√3. તો અહીંયા આપણે લખી શકીએ છીએ 50 પ્લસ 5√3 ન્યૂટન એ F1 આવશે. હવે બીજો શું છે આપણી પાસે F2 ઇઝ ધ ફોર્સ રિક્વાયર્ડ ટુ જસ્ટ પ્રિવેન્ટ ધ બ્લોક ફ્રોમ સ્લાઇડિંગ ડાઉન. એટલે કે હું જસ્ટ એને છોડી દઉં તો એ મૂવ ન થવો જોઈએ. તો મારે એના માટે કેટલું ફોર્સ લગાડવું પડશે? તો જો આના માટે હું પાછું એક ડાયાગ્રામ બનાવું છું. તો આનું ઓબ્વિયસ છે કે આ જે 25 ન્યૂટન વાળું ફોર્સ છે એ વધારે હશે અને નીચેની સાઈડ મૂવ કરવા લાગશે એટલે ફ્રિક્શનલ ફોર્સ આ ઉપરની સાઈડ લાગશે. તો F2 આપણી પાસે આવશે 25 માઇનસ 5/2√3 ન્યૂટન, બરાબર. તો F1 માઇનસ F2 કરીશ તો મારી પાસે શું આવશે? F1 માઇનસ F2 આપણી પાસે આવશે 25. F1 માઇનસ F2 આપણી પાસે શું આવશે જુઓ અહીંયા. તો 25 અને 25 એકબીજાથી કટ થઈ જશે. આપણી પાસે આવશે 5/2√3 પ્લસ 5/2√3. આ બંનેનો આપણે સમ કરી દઈશું તો આપણી પાસે શું આવશે 5√3 ન્યૂટન, બરાબર. તો અહીંયા આપણી પાસે જે આન્સર થશે
તે થશે 5√3 ન્યૂટન. તો અહીંયા એક મિસપ્રિન્ટ છે શાયદ, તો જે આપણો આન્સર આવશે તે આવશે 5√3 ન્યૂટન. પાછો આપણી પાસે એક પુલીવાળો ક્વેશ્ચન આવી ગયો છે. અ લાઇટ સ્ટ્રિંગ ઇઝ પાસિંગ ઓવર light fixed pulley connects two blocks of masses m1 and m2. If the acceleration of the system is g/8, then the ratio of masses is. તો આપણે m1/m2 નો રેશિયો ફાઇન્ડ કરવાનો છે. m1/m2 નો રેશિયો ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા જોઈ શકીએ છીએ તેમ કે આપણી પાસે એક્સિલેશન આપ્યું છે g/8, જે થઈ જવું જોઈએ m2 માઇનસ m1 ડિવાઇડેડ બાય m2 પ્લસ m1 ઇન્ટુ g. બરાબર, આપણે આ ફોર્મ્યુલા પહેલા પણ બહુ વાર યુઝ કરી ચૂક્યા છીએ. g થી g કટ થઈ જશે, તો m1 પ્લસ m2 8m2 માઇનસ 8m1. બરાબર, તો m2 આ બાજુ આવી જશે, 8m1 આ બાજુ આવી જશે, તો 9m1, અને m2 આ બાજુ આવી જશે તો 7m2. તો m1/m2 આપણી પાસે આવશે 9/7, અથવા તો m1/m2 આપણી પાસે આવી જશે 7/9. અહીંયા મેં m2 ને વધારે લીધું છે, એટલે આપણો જે રેશિયો છે તે છે m2/m1 ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે 9/7. તો અહીંયા જે આપણો સાચો આન્સર થશે તે થશે 9/7. ઓકે, તો આપણો નેક્સ્ટ જે પ્રશ્ન છે તે આ પ્રમાણે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 3 ચોસલાઓ A, B, C ને સમક્ષિતિજ સપાટી પર 80 ન્યૂટનના બળ વડે ખેંચવામાં આવે છે. તો આપણી પાસે 80 ન્યૂટન જે બળ છે, અહીંયા ત્રણ દળ છે, 2 kg, 3 kg અને 5 kg. 2 + 3 + 5 આપણે ટોટલ બળ છે આપણી પાસે m1 પ્લસ m2 પ્લસ m3 છે આપણી પાસે 10 kg. એક્સિલેશન કેટલું આવશે 80/10 = 8 મીટર/સેકન્ડ². તો હવે T1 અને T2 નું મૂલ્ય શું આવશે? હવે જો આવા પ્રશ્નોને સોલ્વ કરવાનો એક મસ્ત આઈડિયા આપું છું. તો પહેલા તો આપણે T1 શોધીએ. તો આખું તંત્ર એ 8 મીટર/સેકન્ડ² ની પ્રવેગથી ગતિ કરે છે. તો T1 એ માત્ર 5 kg વાળાને જ ખેંચે છે. તો T1 શું આવવું જોઈએ? 5 × 8, તો તે આવશે 40 ન્યૂટન. અને T2 શું આવવું જોઈએ? હવે T2 એ બંને દળો 3 kg + 5 kg બંનેને ખેંચે છે. તો 3 + 5 આપણી પાસે આવશે 8 × 8, તો આવશે 64 ન્યૂટન. તો અહીંયા જે આપણો આન્સર આવશે તે આવશે 64 ન્યૂટન. આમાં જે આપણો પહેલો આન્સર છે સહી આન્સર છે. હવે આપણી પાસે એક નવો પ્રશ્ન છે કે m દળ ધરાવતા બ્લોક ચોસલાને y = x²/4 વડે દર્શાવેલ ઉર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે. જો ઘર્ષણાંકનું મૂલ્ય 0.5 હોય તો સપાટી કે ધરાથી જે કે જ્યાં ચોસલું સરકે નહીં તે રીતે મૂકી શકાય તે મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા હશે. તો આપણી પાસે જે સૂત્ર છે y = શું છે? x²/4. હું લખી શકું છું dy = 2x dx / 4. તો 2 થી 4 ને કટ કરી શકું છું 2 પર. તો dy/dx મારી પાસે છે x/2. બરાબર, તો dy/dx જનરલી શું હોતું હોય છે? આપણી પાસે સ્લોપને આપણે લેતા હોય છે tan θ. તો tan θ = આપણી પાસે છે x/2. તો આપણે ચોસલું એ સરકવું જોઈએ નહીં એવું આપણી પાસે અહીંયા કોન્સેપ્ટ છે. તો નોર્મલ ફોર્સ જે આવશે તે આવશે, ફ્રિક્શનલ ફોર્સ આપણી પાસે આવશે μ mg cos θ, અને જે ડ્રાઇવિંગ ફોર્સ આવશે તે આવશે આપણી પાસે F = mg sin θ. બરાબર, તો μ mg cos θ should be greater than or equal to mg sin θ. તો mg થી mg કટ થઈ જશે. બરાબર, તો μ should be greater than or equal to tan θ. ઓકે, μ નું મૂલ્ય આપણી પાસે કેટલું છે? 0.5. કે અને tan θ આપણી પાસે કેટલું છે? x/2. બરાબર, તો 2 અહીંયા આવી જશે તો x કેટલું થઈ જશે આપણી પાસે? 1. બરાબર, તો x ની વેલ્યુ અહીંયા હું પુટ કરીશ તો મારી પાસે y ની વેલ્યુ આવશે 1/4 મીટર. તો અહીંયા y નું મૂલ્ય એ આપણી પાસે 1/4 મીટર જેટલું આવશે. બરાબર, તો આ છે આપણો આ પ્રશ્નનો જવાબ. તો હવે આપણો જે નેક્સ્ટ પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટીઓ ઘર્ષણ રહિત, ગરગડી અને દોરી હલકા છે. બરાબર, તો આપણી પાસે 2 kg દળ ધરાવતા આ પદાર્થનો આપણે પ્રવેગ શોધવાનો છે. તો હું અહીંયા ટેન્શન T ધારી શકું છું, અને આ પુલીમાં જે ટેન્શન આવશે આ બંનેના ઇક્વલ બરાબર આવશે, તે આવશે 2T. અને આ બાજુ પણ આપણી પાસે ટેન્શન T આવશે. તો હું આને લખી શકું છું 4T - 2T = 4 × એક્સિલેશન. ઓકે, અને અહીંયા આપણી પાસે જે ફોર્સ લાગતો હશે તે આવશે T માઇનસ, હવે આની
જે આ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગતો હશે તે આવશે mg sin થીટા. તો 20 sin થીટા આપણી પાસે આવશે 20 into 1/2 તે આવશે 10 ન્યૂટન. તો t minus 10 will be equal to, હવે આ ઉપરની ડાયરેક્શનમાં ગતિ કરશે તે આવશે 2 into a. બરાબર. હવે એ એક વસ્તુ જે ધ્યાન રાખવા જેવી છે, t minus 10 equals to, હવે આ એક્સિલેશન a જેટલાથી ગતિ કરે છે, ટેન્શન અહીંયા 2t જેટલું અપ્લાય કરે છે, તો આ જે પાર્ટ છે, બરાબર, આ જે પાર્ટ છે તેના પર 2a એક્સિલેશન જેટલું થશે, કેમ કે આનું ડિસ્પ્લેસમેન્ટ d જેટલું થશે, ત્યારે આનું ડિસ્પ્લેસમેન્ટ ડબલ જેટલું થશે. તો આના પર જે એક્સિલેશન લાગતું હશે તે આવશે 2 into 2a. તો આપણી પાસે જે આ આન્સર આવશે તે આવશે 4a. હવે બંનેનો બાદબાકી કરી દો તો આપણી પાસે શું આવશે? 40 minus 2t equals to 4 into a. હવે આને હું 2 વડે ગુણી દઉં તો 2t minus 20 equals to થશે આપણી પાસે 8a. હવે હું બંનેનો સરવાળો કરી દઉં તો 2t થી 2t કેન્સલ, 40 minus 20 આપણી પાસે આવશે 20. તો આપણે લખી શકીએ છીએ 20 equals to 12a. તો એક્સિલેશન equals to 20/12 આવશે. આને લખી શકીએ છીએ આપણે 10/6 અને 5/3. તો આનું એક્સિલેશન કેટલું છે? 5/3. બરાબર. તો 2a આપણી પાસે કેટલું આવશે? 10/3, જે આનું એક્સિલેશન છે. તો એને આપણે લખી શકીએ છીએ g/3. તો આનું જે એક્સિલેશન આવશે તે કેટલું આવશે? g/3. તો આપણે આ પ્રશ્નમાં જોઈ શકીએ છીએ તેમ સ્થિત ઘર્ષણાંક માટેનું સીમાંત મહત્તમ બળ સંપર્કમાં રહેલ ક્ષેત્રફળ ઉપર આધારિત અને દ્રવ્યથી સ્વતંત્ર છે. તો ક્ષેત્રફળ ઉપર આધારિત નથી હોતું, એટલે આ ખોટું છે. બીજું છે ક્ષેત્રફળથી સ્વતંત્ર પરંતુ દ્રવ્ય પર આધારિત છે. આ વસ્તુ સાચી છે, કેમ કે જે સ્થિત ઘર્ષણાંક મ્યુએસ હોય છે તે દ્રવ્ય પર આધાર રાખતો હોય છે. તો આપણો આ જે વિધાન છે તે સત્ય થશે. તો વિધાન 1 એ ખોટું અને વિધાન 2 આપણું સાચું થશે. તો આ ઓપ્શન આપણો સાચો ઓપ્શન છે. હવે આપણી પાસે જે નેક્સ્ટ પ્રશ્ન છે તે આ પ્રમાણે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 kg, 6 kg અને 10 kg ના 3 ચોસલાઓને m1, m2 અને m3 ને 1, 2 અને 3 દોરડા વડે ઘર્ષણરહિત પુલી પર લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપર તરફ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે ત્યારે દોરડા 1માં તણાવ T1 ખાલી જગ્યા ઉત્પન્ન થશે. તો અહીંયા દરેકનું એક્સિલેશન કેટલું છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું ઉપરની તરફ છે. બરાબર. તો અહીંયા જોઈ શકીએ છીએ તેમ ટોટલ આપણી પાસે કેટલા દળ છે? 4 + 6 + 10. તો આપણી પાસે જે ટોટલ માસ છે તે છે 20 kg. તો જે નીચેની તરફ જે ફોર્સ લાગતું હશે તે આવશે 20 into ગ્રેવિટેશનલ એક્સિલેશન g જેટલું. હવે તેને આપણે ઉપરની તરફ પણ પુલ કરી છે, તો g ઇફેક્ટિવ કેટલું આવી જશે? g + a, જે મેં તમને સમજાવ્યું હતું, કેમ કે બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. આપણે લખી શકીએ છીએ 20 10 + 2. તો 20 10 + 2 20 into 12. આ થઈ જશે આપણી પાસે 240 ન્યૂટન. તો અહીંયા જે આપણો સાચો આન્સર થશે તે થશે 240. હવે આપણી પાસે જે નેક્સ્ટ પ્રશ્ન છે, વસ્તુ પર F1 અને F2 બળ પ્રવર્તે છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા 3 ગણું છે. તો F1 એ F2 કરતા 3 ગણું છે. અને આવી બળનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. તો અહીંયા F1 ને આપણે મોટું બળ લીધું છે. F1 અને F2 નું જે પરિણામી બળ છે તે કેટલું છે? F1 બરાબર છે. આપણે લખી શકીએ છીએ કે બંનેનું રિઝલ્ટન્ટ છે R = આપણે લખી શકીએ છીએ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. તો રિઝલ્ટન્ટ આપણી પાસે કેટલું આવશે છે? અહીંયા છે મોટા બળ જેટલું, જે છે આપણું F1. F1 નો સ્ક્વેર કરી દઉં. અહીંયા હું F1 ને અહીંયા લખી શકું છું F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર ને હું અહીંયા લખી શકું છું F1/3 નો સ્ક્વેર, તો F1 સ્ક્વેર બાય 9 પ્લસ 2 અહીંયા લખી શકું છું F1 સ્ક્વેર બાય 3 into cos થીટા. ઓકે. તો F1 થી F1 કેન્સલ થઈ જશે અહીંયા. બરાબર. તો F1 સ્ક્વેર બાય 9 આ બાજુ આવી જશે. તો 2 F1 સ્ક્વેર બાય 3 into cos થીટા. ઓકે. તો F1 સ્ક્વેર થી F1 સ્ક્વેર કટ થઈ જશે આપણી પાસે, અને 3 થી હું લખી શકું છું 3. તો cos થીટા ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે -1/6. તો થીટા ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે cos ઇન્વર્સ 1/6. તો n નું મૂલ્ય અહીંયા કેટલું આવવું જોઈએ? એને હવે -6 છે. આપણે એને જે જોઈએ છે તે કેટલું જોઈએ છે? એનું મૂલ્ય જોઈએ છે માત્ર, તો તે આવશે 6. ઓકે. તો આ હતા આપણા લોઝ ઓફ મોશન અથવા તો ગતિના નિયમોના કેટલાક દાખલાઓ જે JEE 2024માં પૂછાયેલા હતા. ઓકે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી હું નવા વિડીયો પોસ્ટ કરીશ તો તમને અપડેટ મળતી રહેશે. થેન્ક યુ સો મચ.